પાટણના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામના લોકોને આજે પણ વિકાસના આશ્વાસનો વચ્ચે કાદવ કીચડમાં જિંદગી જીવવી પડી રહી છે। ચોક્કસથી કહી શકાય કે રસ્તા પર પાણી ભરાયેલી અવસ્થા છે। લોકો પગપાળા ચાલી રહ્યા છે, વાહન વસાઈ રહ્યા છે, ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। મેમદાવાદથી કોણસેલા જતો માર્ગ હાલ ચોમાસામાં કીચડના કારણે બંધાઈ ગયો છે। વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તેમજ રસ્તા પર પસાર થતા ખેડૂતો અને બાળકો સહિત ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેકવાર રજૂઆત કરી પણ આજ દિન સુધી કોઈ પણ કામ થતું નથી। બાળકોને શાળાએ જવું પણ મુશ્કેલ બની ગયું છે। સ્થાનિકો સરકાર અને પ્રશાસન સમક્ષ તાત્કાલિક માર્ગનું કામ શરૂ કરવાની માંગ સાથે હવે વધુ રાહ ન જોવાનો સંકેત આપી રહ્યા છે। બોલો। હું બજાણિયાનો ગણભાઈ બચુભાઈ, ગામ મેમદાવાદનો રહેવાસી। મહાદેવ જોડે અમારા ઘર છે અને છેલ્લા 15 વર્ષથી અમારે આ રસ્તાની માંગણી થયેલી છે અને કોઈ કાયદેસર કાર્યવાહી કરી નથી। અમારે રોડ બનાવી આલો તો અમારે જો અમે તે હજુ કેમ અમારા વર્ષમાં તો ક્યાંક હાદા માદા જાવું આવું અમારે કોઈ સંભાળ જ નથી લેતા અને અમને રસ્તો બનાવી આલો અમારે કે અમે જીવવું કેમ? પછી મરી જાય ને તમે ધોળી લાવવા પછી શું કામનું? અત્યારે કોઈ અમારે સુવિધા જ નથી આવી કરે। અમને આખા ભારતમાં રોડ થઈ ગયા, અમારે આ કાંઈ રોડ જ થતો નથી। અમને કાંઈક સુવિધા કરી આલો।